ભારતની યુવા પેઢીને વ્યસન અને નશાની ચુંગાલમાંથી મુક્ત કરી તંદુરસ્ત જીવનશૈલી તરફ વાળવાના ઉમદા હેતુ સાથે બિહારથી નીકળેલી નશામુક્ત ભારત સાયકલ યાત્રા ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। બિહારના ચંપારણ જિલ્લાના બે નવયુવાનો કૃષ્ણા કુમાર યાદવ અને રવિરંજન કુમાર યાદવ દ્વારા શરૂ કરાયેલી આ સાહસિક યાત્રાનું ભરૂચના જાણીતા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ગત 20મી જાન્યુઆરીએ બિહારથી પ્રસ્થાન થયેલી આ યાત્રા ભારતના 9 રાજ્યમાં આશરે 12,500 કિલોમીટર જેટલું અંતર કાપવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે। યાત્રાના સાથી કૃષ્ણા કુમાર યાદવ જે અભ્યાસ કરે છે, જ્યારે રવિરંજન યાદવ વર્ષ 2019થી 2022 સુધી સતત 3 વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે। આ બંને યુવાનોએ ભરૂચમાં સાયકલિસ્ટ સાથેની ઔપચારિક મુલાકાતમાં જણાવ્યું હતું કે આજનો યુવા સોશિયલ મીડિયા અને વ્યસનમાં સમય બરબાદ કરવાને બદલે સાયકલિંગ અને રનિંગ જેવી શારીરિક પ્રવૃત્તિઓ અપનાવે તે માટે તેઓ આ અભિયાન ચલાવી રહ્યા છે। આ સાયકલ યાત્રા ગુજરાતથી મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ થઈને વર્ષ 2027 સુધીમાં ભારત ભ્રમણ પૂર્ણ કરશે। ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટોએ બંને યુવાનોની દેશભક્તિ અને સામાજિક જાગૃતિના આ જુસ્સાને બિરદાવતા તેમની યાત્રા સલામતીપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચમાં આ બંને સાયકલ વીરના આગમનથી સ્થાનિક યુવાનોમાં પણ ફિટનેસ અને વ્યસન મુક્તિ પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળ્યો હતો। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે। આજે ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ। કૃષ્ણ કુમાર યાદવ અને રવિરંજન યાદવ। હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે। કૃષ્ણ કુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ। કૃષ્ણ કુમાર યાદવ જે છે સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે। તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિરંજન યાદવ આગળથી જાણીએ। ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करें, देश के लिए मेडल लाए, खेल कूद से ज्यादा जुड़े। आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं। यही टारगेट है मेरा। टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है। सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है। शायद ये जो है ना हानिकारक है। प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें और स्वस्थ रहें। थैंक यू।